નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને કુદરતી વહેતા ધોધના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેને લઈને કુદરતી વહેતા ધોધના ભયાનક દ્રશ્યો સામે આવે છે. ત્યારે ધાર સિમેલ ગ્રામ પંચાયત તલાટીએ ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધ તરફ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત મૂકવાની તલાટીએ માંગ કરી છે. તો નસવાડી મામલતદાર દ્વારા પણ પોલીસને બંદોબસ્ત મૂકવા જાણ કરાઈ છે. રજાના દિવસો હોય, ડુંગર વિસ્તારમાં પ્રવાસીઓ ઉમટતા હોય છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીને લઈને પોલીસ બંદોબસ્ત મૂકવા માંગ કરાઈ છે. પ્રવાસીઓ ધોધની મજા માણવા જતા પહેલા આ દ્રશ્યો જોઈ સાવચેત થાય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.